આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિએ મેઘપુરના સ્ત્રી ભક્ત એવા રૂકમાઈબાઈને ન્યાય અપાવ્યો તેની પ્રસંગ વાર્તા સાંભળશું। સરવા સોરઠ દેશમાં ઓજત નદીના કાંઠે લીલીછમ આંબલીની ઘટાથી ઘેરાયેલા મેઘપુર ગામમાં શ્રીજી મહારાજે 6 માસ સુધી બ્રાહ્મણોની ચોરાશી કરી હતી। એ વખતનો આ એક પ્રસંગ છે। 6 માસ સુધી આંબલીની ઘટામાં બ્રાહ્મણો મનમાન્યા મોદક કરીને જમ્યા। એનું સઘળું સીધું સામગ્રી પીપલાણા વાળા નરસિંહ મહેતા ના ખાતે માંડીને મોકલાવતા હતા। અને નરસિંહ મહેતાના મનમાં એમ હતું કે મહારાજે ભલે ચોરાશી કરી પણ આપણો વેપાર ધંધો ઠીક ચાલશે। પછી ચોરાશી પૂર્ણ થઈ એટલે શ્રીજી મહારાજે નરસિંહ મહેતાને સીધા સામગ્રીનો હિસાબ સમજવા માટે બોલાવ્યા। ત્યારે મહેતા તો પોતાની રોજનીશી નોંધની સાથે લઈને આવ્યા। તે મહારાજે એ નોંધ જોઈને તમામ ખર્ચના સરવાળાના આંકડા તપાસી જોયા। પછી અંતમાં શ્રી પ્રભુ બોલ્યા, જે લ્યો આ તો ભારે મેળ મળી ગયો। એમ કહીને નરસિંહ મહેતાની જય બોલાવી। ત્યારે સહુએ હર્ષભેર જય ઝીલી લીધી। તે નરસિંહ મહેતાને આમાં કાંઈ સમજાયું નહીં। પછી એમણે પૂછ્યું કે હે પ્રભુ, મારી જય કેમ બોલાવી? ત્યારે મર્મ કરતા શ્રીજી મહારાજે કહ્યું કે આ 6 માસની ચોરાશીમાં તમે સીધા સામાનની જે સેવા કરી એના માનમાં આપની જય બોલાવી। પછી મહેતાએ સંકોચ સાથે કહ્યું, જે મહારાજ, તે મેં ક્યાં સીધું સામાન ધર્માદામાં આપ્યું છે? મેં તો સર્વ રકમ ખાતે માંડીને આપ્યું છે। આ રહી એની યાદી। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આપે કરેલ યાદીની નોંધ અમે જોઈ અને અમને રૂકમાઈબાઈએ કરેલી ફરિયાદની નોંધ યાદ આવી ગઈ। તેણે તમારી પાસે એમના ભાગ પેટે જે નાણું નીકળે છે એ નાણાં આ હિસાબમાં સરભર થઈ ગયા। એની જાણ કરાવવા માટે અમે તમારા નામની જય બોલાવી છે। ને એમાં કાંઈ પણ ખોટું હોય તો કહો। ત્યારે નરસિંહ મહેતાને હવે કશુંય બોલવા જેવું રહ્યું નહોતું। પોતે આજ દિન સુધી જેને અન્યાય કર્યો હતો ને નાતના આગેવાનો કે બીજા કોઈનું માન્યું નહોતું ને જે વાત પૂરી થઈ ગઈ માનીને બીજાના હકનું ધન દબાવી રાખ્યું હતું, એનો ભગવાને આજે ન્યાય તોળ્યો હતો। એમાં વધારે બોલવામાં કે વાતને ઉખેડવામાં જરાય પણ સાર જણાયો નહીં। એટલે ભલે મહારાજ, એમ કહીને ત્યાંથી ચાલતા થઈ ગયા। આ વાત એમ હતી કે નરસિંહ મહેતાના પુત્ર સાથે મેઘપુરના રૂકમાઈબાઈના લગ્ન થયેલા હતા અને નાની ઉંમરમાં પતિના અવસાનથી રૂકમાઈબાઈ વિધવા થયેલા। એટલે પોતાના પિતાને ત્યાં રહીને પોતે ભજન ભક્તિ કરી વૈધવ્ય ગાળતા હતા। એમના પિતાએ મહારાજને બાઈના ભાગ અને જીવાય અંગે બાઈના સસરા નરસિંહ મહેતાને સમજાવવા માટે વાત કરી હતી। ત્યારે મહારાજે પણ મહેતાને આ અંગે પૂછેલું। ત્યારે એમણે કહેલું કે અરે મહારાજ, અમારા સંસારીઓના વહેવારમાં આપને કાંઈ ખબર ન પડે। અને સસરા નરસિંહ મહેતા જીદે ચડ્યા એટલે રૂકમાઈબાઈએ મહારાજને કહ્યું કે હે પ્રભુ, એ ભાગમાંથી જો કાંઈ આવ્યું હોત તો મારે સંતો ભક્તોને જમાડવાની ઈચ્છા હતી ને આપની પ્રસન્નતા માટે કાંઈક પુણ્ય કાર્ય થાય તો સારું। શ્રી હરિએ સ્વભાવે નિર્માની અને સમજુ રૂકમાઈબાઈની આ વાતને પોતે મનમાં રાખી હતી।
અને આ પ્રસંગે એનો ન્યાય તોડવાનો લાભ મળતા શ્રી પ્રભુએ અદલ ઇન્સાફ કરી આપીને નરસિંહ મહેતાને તો વિચાર કરતા કરી દીધા હતા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.